નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ। આજનો ભાગ 12 રજૂ કરવા જઈ રહ્યો છું, બંધારણનો ભાગ 12, જેનું નામ છે રાજ્યોનું પુનઃગઠન। તો વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ કાળમાં હાલના ભારત મુજબ જો ગણીએ તો 9 બ્રિટિશ પ્રાંત હતા અને 562 દેશી રજવાડા હતા। અચ્છા, તો આઝાદી પછી જે વિલીનીકરણની પ્રક્રિયા અપનાવવામાં આવી એ મુજબ જુદા જુદા આયોગની રચના કરવામાં આવી, રાજ્યોની રચના કરવામાં આવી અને અમુક નંબરમાં રાજ્યો અને અમુક નંબરની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી। તો આજનો આ ટૉપિક બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો જોજો। અચ્છા, ભાગ 12 રાજ્યોનું પુનઃગઠન। અચ્છા, તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ રાજ્યોનું પુનઃગઠન, એ આપણો ટૉપિક છે। અચ્છા, શું લખેલું છે અહીંયા? બ્રિટિશ કાળમાં ભારત મુખ્ય 2 વહીવટી ક્ષેત્રમાં વહેંચાયું હતું। તો એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ ગણીએ આપણે તો ધેર વેર 2 એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ્સ। તો પહેલાં એમ કહી શકાય કે બ્રિટિશ પ્રાંતમાં કુલ 9 હતા। કેટલા? 9 બ્રિટિશ પ્રાંત હતા અને 562 દેશી રજવાડા હતા। બરાબર, ક્યારે? બ્રિટિશ કાળમાં। અચ્છા, પછી આપણને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રાંત સમિતિના અધ્યક્ષ બનાવ્યા। જ્યારે સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર જવાહરલાલ નહેરુ। તો મતલબ ભારતની જે આંતરિક પુનઃરચના છે એની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે આવી। બરાબર। અચ્છા, તો હવે જોઈએ સ્વતંત્રતા પછી રજવાડાના ભારતમાં જો શબ્દ વાપરો છે વિલીનીકરણ, આ શબ્દ પણ બહુ ગર્ભિત અને ઊંડો અર્થ ધરાવે। વિલીનીકરણનો મતલબ શું? બરાબર સમજો। એક પાણીનું ટીપું બીજા પાણીના ટીપામાં ભળે તો 2 ટીપા ન થાય, એક જ ટીપું રહે। મતલબ અહીંયા બેમાંથી એકેય ટીપાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી। તો માટે બરાબર સમજો કે જ્યારે રજવાડાનું વિલીનીકરણ ભારતમાં થયું ત્યારે રજવાડાનું અસ્તિત્વ રહેતું નથી, એક જ ભારતની ગણના થશે। બરાબર, એ અર્થમાં વિલીનીકરણને આપણે સમજવાનું। તો સરદાર વલ્લભભાઈ પટેલે વિલીનીકરણ કર્યું અને એના માટે સ્પેશિયલ રજવાડી મંત્રાલયની સ્થાપના કરવામાં આવી। બરાબર સમજો, શેના માટે? દેશી રજવાડાના વિલીનીકરણ માટે। 562 મોનાર્ચીઝ ઓર ડાયનેસ્ટીઝ વેર ધેર એન્ડ ફોર ધ અમાલ્ગમેશન, વિલીનીકરણને અમાલ્ગમેશન કહેવાય, રજવાડી મંત્રાલયની સ્થાપના કરવામાં આવી। અને સરદાર વલ્લભભાઈ પટેલની જે આ કૂટનીતિ હતી, જે બરાબર પોલિસી, એને પટેલ સ્કીમ તરીકે ઓળખવામાં આવી। પટેલ સ્કીમ, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ શું કરતા હતા રાજાને મનાવવા માટે? આ એક લોકોક્તિ છે, બરાબર, લોકવાયકા છે કે એ લોકો એમ કહેતા કે ભાઈ એક બાજુ તમે પેન રાખો અને બીજી બાજુ બંદૂક રાખો। રાજા સામે 2 વસ્તુ રાખવામાં આવતી। જો એને શાંતિથી વિલીનીકરણનો ભાગ બની અને પોતાનું રાજ્ય ભારત દેશને સોંપી દેવું હોય તો પેન ઉપાડે, અને જો વિદ્રોહ કરવો હોય, ન માનવું હોય તો પિસ્તોલ ઉપાડે। મતલબ આ એક સિમ્બોલિઝમ છે સમજાવવા માટેનું। તો આવી એક એમની કૂટનીતિ હતી જેને પટેલ સ્કીમ તરીકે ઓળખવામાં આવી અને એમનું મંત્રાલય હતું રજવાડી મંત્રાલય, માંડીસવેલ। ઓકે, મૂવ હેડ। અચ્છા, હવે સ્વતંત્રતા પછી શેના આધારે રાજ્યોની રચના કરવી તે એક બહુ મોટો પ્રશ્ન હતો। કારણ કે ભારતની અંદર જે વિવિધતા, યુનિટી ઇન ડાયવર્સિટી જેને કહેવાય કે વિવિધતામાં એકતા જે છે, એને જોઈને કોઈ જાતિ આધારિત રાજ્યની રચના કરવી, પ્રદેશની ભૌગોલિક રચનાના આધારે રાજ્યની રચના કરવી, આદિવાસી સમૂહના આધારે રચના કરવી, ભાષાના આધારે કરવી, વહીવટના આધારે કરવી। બરાબર, તો આવી ઘણી બધી બાબત હતી કે અથવા અંગ્રેજોએ વાપરેલી ફોર્મ્યુલા અપનાવી અને પ્રાંતમાંથી રાજ્યો બનાવવા, તો આવી ઘણી બધી સમસ્યાઓ હતી। તો સૌપ્રથમ રાજ્યોનું પુનઃગઠન કરવા માટે ધર આયોગની રચના કરવામાં આવી। ધર આયોગ। અચ્છા, તો આમાં સ્પષ્ટપણે લખેલું છે કે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે બધા ઓપ્શનને વિચારીને નક્કી કર્યું કે રાજ્યોની રચના ભાષાના આધારે કરવી છે। લિસન મી કેરફુલી, અઘરા પ્રશ્નનો જવાબ આમાંથી મળશે। ભારત સરકારે 1948 1948માં
ની જૂનમાં 4 સભ્યોવાળા દર આયોગની રચના કરી. પરીક્ષામાં પૂછાય એટલું જ અહીંયા મેં પીરસ્યું છે. એટલું જમશો, ઓડકાર આવી જશે, માર્ક આવી જશે. આ ઘર આયોગે ભાષાને આધારે, જો બરાબર સમજો, ભાષાને આધારે રચના કરવાને બદલે અહીંયા એમને નવી ફોર્મ્યુલા આપી કે વહીવટી સરળતાના આધારે રાજ્યોની રચના કરો એવું કીધું. તો બરાબર સમજો. તમને પૂછાય શું દર આયોગે ભાષાના આધારે રાજ્યોની રચના કરવા માટેની ભલામણ કરી હતી, હા કે ના? તો જવાબ આવશે ના. અચ્છા, શેના આધારે રાજ્યોની રચના કરવાની દર આયોગે ભલામણ કરી હતી? તો કે વહીવટી સરળતાના આધારે કરવાની સલાહ આપી. તો તમારે આટલું જ યાદ રાખવાનું. સાલ 1948 આયોગ, તો કે દર આયોગ. કામ શું સોંપ્યું હતું? તો કે ભાષા આધારે રાજ્યની રચના. પણ એમને ના પાડી અને એમને શું કીધું કે વહીવટી સરળતાના આધારે રાજ્યની રચના થાય તો વધારે બેટર રહેશે. અચ્છા, નેક્સ્ટ આયોગ જોઈએ આપણે. પછી આવશે જેવીપી સમિતિ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા. બરાબર, અહીંયા મેં લખેલું છે. બરાબર. અચ્છા, નાગરિકોએ ભાષા આધારિત રાજ્યોની માંગ ચાલુ રાખતા. કારણ કે આપણે પહેલાં જોયું કે દર આયોગે એમ કીધું હતું કે ના, ભાષા આધારિત રાજ્યોની રચના નથી કરવી, ના પાડી હતી ભલામણમાં. પણ નાગરિકોએ માગણી ચાલુ રાખી કે સમભાષી લોકો જે છે એને એક અલગ પ્રદેશ મળવો જોઈએ. અચ્છા, તો 1948 પેલું જૂનમાં હતું, આ ડિસેમ્બરમાં. 1948 ડિસેમ્બરમાં જે ફોર જવાહરલાલ, વી ફોર વલ્લભભાઈ એન્ડ પી ફોર પટ્ટાભી સીતારમૈયા, જેવીપી શોર્ટ ફોર્મ, જેવીપી સમિતિની રચના કરવામાં આવી. બરાબર. એને 1949 એપ્રિલમાં રિપોર્ટ રજૂ કર્યો. બરાબર, કે શું કરવું જોઈએ. હવે બરાબર સમજજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ સમિતિએ પણ, જો મેં અહીંયા પણ લખાડેલું છે, મતલબ દર આયોગ ઉપરાંત પણ ભાષા આધારિત રાજ્યોનો અસ્વીકાર કર્યો. જેવીપી સમિતિએ કીધું કે ભાઈ ભાષા આધારિત રાજ્ય બનાવવું નથી. અચ્છા, પછી શું થયું? પછી મદ્રાસ રાજ્યના તેલુગુ ભાષીઓ, તો અહીંયા તમારે સમજવું જ હશે. હાલમાં મદ્રાસ કઈ જગ્યાએ આવ્યું? તામિલનાડુમાં. તામિલનાડુમાં કઈ ભાષા બોલાય? તો કે તમિલ. પરંતુ ત્યારે મદ્રાસ સ્ટેટમાં અંતર્ગત આંધ્રપ્રદેશનો ભાગ પણ સમાવેશ હતો અને તેમાં તેલુગુ ભાષી લોકો પણ હતા. તો એ લોકોએ એમ કીધું કે ભલે મદ્રાસ સ્ટેટમાં હોય, વધારે તમિલ ભાષા બોલાતી હોય, પણ તમે અમને અલગ પ્રદેશ આપો. અને માટે તેલુગુ ભાષીના લોકોએ અલગ રાજ્યની માગણી ભાષાના આધારે, તેલુગુ ભાષાના આધારે કરી. અને એમના આગેવાન હતા શ્રી રામુલુ. રામુલુના નેતૃત્વમાં ભૂખ હડતાલ શરૂ કરી અને 56 દિવસ સુધી ભૂખ હડતાલ ચાલુ રહી. અને 56 દિવસના અંતે શ્રી રામુલીજીનું મૃત્યુ થયું. બરાબર. અને ત્યારબાદ આ એક ધ્યાન રાખજો, 1 ઓક્ટોબર 1/10/1953ના રોજ ભાષા આધારિત પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ. બરાબર સમજો, ભાષા આધારિત આંધ્રપ્રદેશની રચના થઈ. બરાબર. 2 આયોગ જોયા. દર આયોગ ભાષા આધારિત ના પાડી, વહીવટી સરળતાના આધારે રાજ્યની રચના કરો. બરાબર. અચ્છા, પછી લોકોએ પોતાનો પ્રકોપ બતાવ્યો, લોકોએ મિજાજ બતાવ્યો કે ના, અમારે ભાષા આધારિત જોઈએ છે. તો ભાષા આધારિત સર્વપ્રથમ રાજ્યની માગણી કઈ જગ્યાએ થઈ? મદ્રાસ રાજ્યમાં, સ્ટેટમાં, એ જમાનાના પ્રાંતમાં, મદ્રાસ પ્રોવિન્સમાં. કારણ કે ત્યાં તેલુગુ ભાષી લોકો પણ રહેતા હતા. તેલુગુ ભાષીના નેતા કોણ હતા? છે શ્રી રામુલુ. રામુલુજીએ 56 દિવસ સુધી ભૂખ હડતાલ કરી અને અંતે તેમનું મૃત્યુ થયું. અને ત્યારબાદ 1 ઓક્ટોબર 1953ના રોજ તેલુગુ ભાષાના આધારે આંધ્રપ્રદેશની રચના થઈ. આ હતું બીજું આયોગ. હવે જોઈએ નેક્સ્ટ, તો કે બ્રિટિશ પ્રાંત અને રજવાડાઓના ભારતમાં વિલીનીકરણ પછી, મતલબ વિલીનીકરણ થઈ ગયું પછી 4 શ્રેણીઓમાં રાજ્યોની વહેંચણી થઈ 1949માં. 1949માં 4 રાજ્યો, 4 પ્રકારના રાજ્યો, ક, ખ, ગ, ઘ આવા વર્ગની વહેંચણી થઈ. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ ફલાણો દીકરો પ્રાંત કે પ્રદેશ કઈ શ્રેણીમાં આવતો હતો? તો એ પણ મોસ્ટ એમપી કહું તમને. ચલો, ક વર્ગ, અહીંયા મોટા અક્ષર લખું છું, ક, ગુજરાતીનો પહેલો મૂળાક્ષર. ક વર્ગના બ્રિટિશ પ્રાંત
વત્તા 216 રજવાડા, 216 216 રજવાડા. તો કે બ્રિટિશ પ્રાંત 9 અને 216 રજવાડા ને ભેગા કરી અને ક નામની શ્રેણી બનાવવામાં આવી રાજ્યોની. બરાબર. એમાં કોણ કોણ હતા? તો કે મુંબઈ, મધ્યપ્રદેશ, મદ્રાસ MMM, બિહાર O MMMBO, સંયુક્ત પ્રાંત એટલે કે યુનાઇટેડ પ્રોવિન્સ યુ, વેસ્ટ બેંગાલ, આસામ અને પંજાબ. તો બરાબર જોજો, આમાં આપણે ક્યાં હતા? તો કે આપણે મુંબઈ પ્રાંતમાં હતા. આપણે 1 મે 1960ના રોજ અલગ થયું મહારાષ્ટ્ર અને ગુજરાત. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ મુંબઈ પ્રાંત જે છે એ કયા વર્ગની શ્રેણીમાં આવતું હતું? તો કે ક વર્ગની શ્રેણીમાં એ રાજ્ય હતું. બરાબર. શેમાં? કમાં. અચ્છા, હવે ખ વર્ગમાં આવી. ખ ખટારાનો ખ. તો કે ખ વર્ગની અંદર 275 રજવાડા હતા. 275 રજવાડા દ્વારા નવા રાજ્યો બનાવવામાં આવ્યા. 275. તો એમાં મૈસૂર પહેલું, બીજા નંબરે મધ્ય ભારત, પછી આવશે હૈદરાબાદ. આ હૈદરાબાદ જે છે એ ખ વર્ગનું હતું કારણ કે કોન્ટ્રોવર્શિયલ હતું. જમ્મુ કાશ્મીર પણ કોન્ટ્રોવર્શિયલ હતું, એ ખ વર્ગનું. સૌરાષ્ટ્ર એક ધ્યાન રાખજો ખાસ, આપણે સૌરાષ્ટ્ર જે ખ વર્ગમાં હતું. રાઈટ નાઉ વી આર ઇન સૌરાષ્ટ્ર. પટિયાલા, પંજાબનું પટિયાલા. પૂર્વી પંજાબ, બરાબર. પૂર્વી પંજાબ એ શેમાં આવતું? બરાબર સમજો, ખ વર્ગમાં. રાજસ્થાન. પછી ત્રાવણકોર એટલે આજનું કોચીન કયો, કોચી કયો, કોચી વેલું કયો, આટલા નામ છે એના. ત્રાવણકોર, કોચીન, કોચી, કોચી વેલું, આ બધાનું નામ એક જ થાય. અને વિંધ્ય પ્રદેશ. તો કુલ 9 આમાં હતા. કુલ 275 રજવાડાનું વિલીનીકરણ કરી અને કુલ 9 રાજ્યોની રચના કરેલી. વિલીનીકરણ. હવે આવી આપણે ગધેડાના ગમાં, ગ રાજ્યમાં. તો કે એમાં કુલ 61 રજવાડાનું વિલીનીકરણ કર્યું વત્તા કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કે ગમાં 61 રજવાડા વત્તા કેન્દ્ર શાસિત પ્રદેશો. તો કે કયા કયા? તો કે અજમેર. અજમેર કમિશનરેટ વિસ્તાર હતો એક, યાદ રાખજો, અજમેર. પછી દિલ્હી, આજનું કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી એક ધ્યાન રાખજો, કચ્છ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ કોન્સ્ટિટ્યુશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. કચ્છ જે છે એ રજવાડું હતું. અચ્છા, તો એ ગ વર્ગમાં આવે. પછી ભોપાલ, પછી બિલાસપુર, હિમાચલ, મણિપુર, ત્રિપુરા અને કૂચ બિહાર. અને 10મું આવે છે કુર્ગ. કુર્ગ પણ કમિશનરેટ વિસ્તાર હતો. બરાબર સમજો. દિલ્હી કમિશનરેટ વિસ્તાર, અજમેર કમિશનરેટ વિસ્તાર અને કુર્ગ કમિશનરેટ વિસ્તાર. આ 3 શેમાં આવતા? તો કે ગ વર્ગમાં આવતા. ધ્યાન રાખજો. ધીસ કુડ બી યોર ટફ ક્વેશ્ચન. આ તમારા અઘરા. ઘ વર્ગની અંદર શું આવતું? ઘ વર્ગની અંદર આંદામાન નિકોબાર આખ્યાકુ અને નવા અર્જિત કરેલા પ્રદેશો. બરાબર, કે જે મેં તમને ઓલરેડી આર્ટિકલ 2માં સમજાવેલા છે. અર્જિત કરેલા પ્રદેશો. તો ઘની અંદર આંદામાન નિકોબાર અને નવા અર્જિત કરેલા પ્રદેશો. તો આવી રીતે 4 શ્રેણીની અંદર રાજ્યોને વહેંચવામાં આવેલા. ક, ખ, ગ, ઘ. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. અચ્છા, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, પછી આ 4 વર્ગમાં વહેંચ્યા પછી પાછું એક નવા આયોગની રચના થઈ. એનું નામ હતું ફઝલ અલી આયોગ. બરાબર. અચ્છા, તો રાજ્યના પુનઃગઠનની અંદર 3જા નંબરનું આયોગ આવ્યું. બરાબર. 4 કક્ષામાં વહેંચણી કર્યા. પેલા 2 એવા ઘર આયોગ આવ્યું અને જેવીપી સમિતિ આવી. 4 વર્ગમાં વહેંચણી કર્યા પછી આવ્યું ફઝલ અલી આયોગ. ભાષા આધારિત આંધ્રપ્રદેશની સ્થાપના પછી, કારણ કે મેં તમને કીધું કે ત્યાં બળવો કરેલો તેલુગુ ભાષીઓએ. અચ્છા, અન્ય ક્ષેત્રોમાંથી ભાષા આધારિત રાજ્યની માંગ ઉઠી. તો મહારાષ્ટ્ર અને ગુજરાતની જો વાત કરીએ આપણે, તો મહારાષ્ટ્રમાં મરાઠી ભાષી ને ગુજરાતમાં ગુજરાતી ભાષી. તો અત્યારે જે 1960 પહેલી મેના રોજ જે વિભાજન થયું શેના આધારે થયું? ભાષાના આધારે. બરાબર. 1953 ડિસેમ્બર ફઝલ અલી આયોગ, KM પાણીકર અને હૃદયનાથ કુંજરુ, આ 3 જણા હતા આ આયોગમાં. આ પણ એક યાદ રાખજો. ફઝલ અલી, KM પાણીકર અને હૃદયનાથ કુંજરુ 3 જણા હતા. સમિતિની રચના થઈ
1955 રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેનો મહદઅંશે સ્વીકાર કર્યો, મહદઅંશે, પૂરેપૂરો રિપોર્ટનો સ્વીકાર ન કર્યો. અને બરાબર સમજજો, શેના આધારે રચના કરવામાં આવી? ભાષા સંસ્કૃતિના આધારે રચના કરો રાજ્યની, એમ કીધું. અને પછી ક ખ ગ ઘ રાજ્યોની જે રચના હતી એને સમાપ્ત કરી દેવામાં આવી. તો આ પણ પૂછી શકાય કે 4 વર્ગોની રાજ્યોની શ્રેણી કયા આયોગની ભલામણથી સમાપ્ત થઈ? તો કે આવશે ફજલ અલી. બરાબર. અને ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્યોની રચના કરવી તેવી ભલામણ કોણે કરી? તો કે ફજલ અલી આયોગે. તો આવી રીતે સેલ્ફ ક્વેશ્ચનિંગ કરતા રહ્યો મિત્રો, તમને કોઈ દિવસ તમારા માર્ક નહીં કપાય. નેક્સ્ટ, ફજલ અલી આયોગના રિપોર્ટને ફેરફાર સાથે સંસદે સ્વીકાર્યો. બરાબર. અને 7મા બંધારણીય સુધારા 1956માં 4 વર્ગોના રાજ્યોને સમાપ્ત કર્યા. મેં ઓલરેડી કહી દીધેલું, 1956માં સમાપ્ત કર્યા 4 વર્ગોના રાજ્યોને ફજલ અલી આયોગની ભલામણથી. પણ એ કયો સુધારો? તો કે 7મા સુધારાથી એ 4 વર્ગોની શ્રેણીના રાજ્યોને રદ કર્યા. ધ્યાન રાખજો. અચ્છા, 1 નવેમ્બર 1956થી 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનું ગઠન થયું. બરાબર સમજજો, શરૂઆતમાં કેટલા રાજ્યો હતા? 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનું ગઠન થયું. બરાબર. આ કોણે કર્યું? સંસદે, કેન્દ્ર સરકારે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે કયા કયા રાજ્યો ત્યાં 14 રાજ્યોની અંદર, તો એની મેં યાદી આપેલી છે, જે તમારે જોવાનું. ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ, પછી આવે છે કે મુંબઈમાંથી અલગ થયું આપણે, પછી બિહાર, ઉત્તર પ્રદેશ, કેરળ, પંજાબ, મૈસૂર, આસામ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ. તો મિત્રો અહીંયા તમે જોશો કે 7 સિસ્ટર જે કહીએ આપણે, 7 સિસ્ટર, એમાંથી એક જ નામ છે આસામ. તો જરાક વિચાર કરો કે બાકીના જે 6 રાજ્યો છે આજના, જે સે ફોર એક્ઝામ્પલ અરુણાચલ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ વગેરે, બરાબર, એ શેમાંથી ક્રિએટ થયેલા હશે? તો તમે સમજી શકો, આસામમાંથી. બરાબર. હાલમાં કેટલા છે? 28. પછી આવશે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને મદ્રાસ. મદ્રાસ એ રાજ્ય તરીકે હતું. પછી અહીંથી હું કેન્દ્ર શાસિત પ્રદેશ લઉં છું. જુઓ તમે, અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશો થાય છે કુલ 6. આ પણ યાદ રાખવા જરૂરી છે, કારણ કે એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે નીચેનામાંથી કયું કેન્દ્ર શાસિત પ્રદેશ ન હતું? નેગેટિવ. દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ, પછી લકાદીવ, મિનિકોય અને અમીનદીવી. બરાબર. કે જે આજે આપણે આને લક્ષદ્વીપ ઓળખીએ છીએ, આખા સમૂહને, પણ ત્યારે 3 ભાગ હતા. એક યાદ રાખજો, લકાદીવ, મિનિકોય અને અમીનદીવી. બરાબર. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ રાખેલો મણિપુર, જે હાલમાં રાજ્ય છે. હિમાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ, અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ અને ત્રિપુરા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. બરાબર. પછી જેને રાજ્ય તરીકે અલગ કરવામાં આવ્યા એમ કહેવા માંગે. અને અર્લિયર જે છે એ શું ઓળખવામાં આવતું? નોર્થ ઇસ્ટને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, નેફા તરીકે પણ ઓળખવામાં આવતું. NEFA, નેફા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એની રચના કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીં સુધી રાખું છું. હવે પછીના વિડીયોમાં આવશે નાગરિકતા. બરાબર સમજો, નાગરિકતા વિશે હું ચર્ચા કરીશ હવે પછીના વિડીયોમાં, જે પણ ઇન્ટરેસ્ટિંગ હશે અને માર્ક ગેટિંગ વિડીયો હશે. ઓકે, ધન્યવાદ, નમસ્કાર, જય હિન્દ.